નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં લાંબા દિવસના વરસાદના વિરામ પછી હવે ફરી એકવાર સિસ્ટમ તૈયાર થઈ ચૂકી છે। તો ગુજરાત રાજ્યમાં વરસાદની તારીખો જાહેર કરવામાં આવી છે, તો તૈયાર થઈ જજો। ગુજરાતની અંદર નવા વરસાદી રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે પણ આપી દીધી છે આગાહી। અને હવે આજે તો હવામાન વિભાગના એકે દાસ હવામાન જાણકાર એકે દાસના જણાવ્યા અનુસાર 8 તારીખથી ગુજરાત રાજ્યમાં શરૂ થઈ રહ્યું છે મેઘતાંડવ, અને એની શરૂઆત 7 તારીખથી જ છૂટાછવાયા ભાગોમાં તમને શરૂ થતી જોવા મળશે। સિસ્ટમ ક્યાંથી આવી રહી છે, કેટલી અસર કરશે, કયા જિલ્લામાં અસર કરશે, વિસ્તારથી સમજાવું એ પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો અંબાલાલ પટેલે તો પહેલેથી આગાહી આપી દીધી હતી કે ગુજરાતમાં 5 તારીખથી ધીમે ધીમે વરસાદના વાદળો ઘેરાશે અને 7 થી લઈને 15 તારીખ વચ્ચે અંબાલાલે કહ્યું હતું કે વરસાદ ગુજરાત રાજ્યમાં ભૂક્કા બોલાવશે અને આગાહી સાચી પડી છે। અત્યારે હાલ જોઈએ તો વરસાદી ઝાપટા જે છે તે અત્યારે હાલ વધવા લાગ્યા છે પહેલેથી, અને હાલમાં રાજ્યમાં ભારે વરસાદ લાવે તેવી કોઈ અત્યારે હાલ મિત્રો મજબૂત સિસ્ટમ છેલ્લા 4 દિવસથી નહોતી ગુજરાત ઉપર, પરંતુ ફરી એકવાર તૈયાર થઈ જજો, કારણ કે 7 તારીખથી સિસ્ટમ ગુજરાતનો રસ્તો અપનાવશે અને પછી 15 દિવસ સુધી ગુજરાતમાં લગાતાર વરસાદ પડી શકે। 15 તારીખથી લઈને મિત્રો 22 તારીખ સુધીની પણ આગાહી કેટલાક કિસ્સાઓમાં સામે આવી રહી છે। હવે આ સમય દરમિયાન દરિયો ન ખેડવાની માછીમાર ભાઈઓને પણ સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગની પણ આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ પશ્ચિમીય દિશામાંથી 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાવાના છે। એટલે આ કોઈ સામાન્ય વરસાદ નહીં, પવન સાથે આંધી સાથેનો વરસાદ રહેશે, એટલે તમને એક વાવાઝોડા જેવી મિની વાવાઝોડા જેવો અહેસાસ પણ થઈ શકે। અને મિત્રો આજે સિસ્ટમ આવવાની છે 8 થી 15 તારીખ, એ તમને સાર્વત્રિક લેવલે સરખી જોવા નહીં મળે, એટલે આખા ગુજરાતમાં એક સરખો વરસાદ નહીં વરસાવે। આ સિસ્ટમ ઉત્તરીય પૂર્વીય ભાગો તરફ વધારે ટાર્ગેટ કરવાની છે, એટલે ઉત્તર ગુજરાતના જે 5 જિલ્લા થઈ ગયા અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અને મધ્ય ગુજરાતના જે પૂર્વીય ભાગો થઈ ગયા મહીસાગર હોય, પંચમહાલ હોય કે દાહોદ, ગોધરા હોય, આ વિસ્તારોના વધારે મિત્રો અસર કરશે। પછી મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદ અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટા છવાયા વરસાદ જ રહેવાના છે। મતલબમાં કહેવાનો મતલબ કે આ જે સિસ્ટમ છે ઉત્તર ગુજરાતના રાજ્યોને વધારે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે, મધ્ય પૂર્વીય ભાગો છે, અહીંયા વધારે ટાર્ગેટ કરશે। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે વીમા વગર વાહનમાં પેટ્રોલ પુરાવવામાં વાંધો આવી શકે। સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લઈ લીધો છે, આનાથી મિત્રો જાણી લેજો। થર્ડ પાર્ટી વીમો જો તમારા વાહનનો, તમારી ગાડીનો ના હોય તો તમને હવે પેટ્રોલ પણ મળવું મુશ્કેલ બની શકે, કારણ કે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જો તમારા વાહનોનું ઇન્સ્યોરન્સ એટલે કે થર્ડ પાર્ટી વીમો છે એ મિત્રો પૂરો થઈ ગયો હોય તો આવનારા દિવસોમાં તમને પેટ્રોલ કે ડીઝલ પણ નહીં મળે। જે હા મિત્રો, દેશમાં વીમા વગર દોડતા વાહનો ઉપર લગામ લગાવવા માટે સુપ્રીમ કોર્ટે ખૂબ જ સખત વલણ અપનાવ્યું છે। જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમારના મિશ્રાની ખંડપીઠે એવું સૂચન કર્યું છે કે યોગ્ય ઇન્સ્યોરન્સ વગરના વાહનોને પેટ્રોલ પંપ પર તેલ આપવાની મનાઈ કરવામાં આવે। મિત્રો એવું એટલા માટે કારણ કે લગાતાર વાહનના અકસ્માતો વધી રહ્યા છે। દેશમાં 56% વાહનો જે છે તે વીમા વગર એટલે ઇન્સ્યોરન્સ વગરના છે। સુપ્રીમ કોર્ટે આ બાબતે ઊંડો અફસોસ વ્યક્ત કર્યો છે। ભારતના રસ્તાઓ પર ચાલતા લગભગ 56% વાહનો એવા છે કે જેની પાસે થર્ડ પાર્ટી વીમો છે જ નહીં। આંકડા અનુસાર કુલ 30 કરોડ નોંધાયેલા વાહનોમાંથી 16 કરોડ વાહનો પાસે વીમો જ નથી, અને આને કારણે અકસ્માતના ચાન્સીસ વધી જાય છે। અકસ્માતોમાંથી 22% અકસ્માત એવા વાહનોથી થાય છે કે જેમનો વીમો ન હોવાને કારણે માર્ગ અકસ્માતના જે પીડિતો હોય છે તેમને વળતર પણ મળતું નથી। તો મિત્રો પેટ્રોલ પંપ સાથે લિંક થશે હવે ઇન્સ્યોરન્સ ડેટા, એટલે સુપ્રીમ કોર્ટે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે IRDAI ને અને માર્ગ પરિવહન મંત્રાલયને એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવાની કહેવામાં આવ્યું છે। આ હેઠળ વાહનોના ઇન્સ્યોરન્સ સ્ટેટસને પેટ્રોલ પંપ સાથે જોડવામાં આવશે, એટલે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા જશો તો તમારા ગાડીના નંબર પ્લેટ ઉપરથી પેટ્રોલ પંપે જાણકારી મળી જશે કે તમારો ઇન્સ્યોરન્સ છે કે નહીં। અને જો ઇન્સ્યોરન્સ નહીં હોય, તમારી પાસે વીમો નહીં હોય, તો પેટ્રોલ પંપનું મશીન ઈંધણ આપવાનો ઇનકાર કરી દેશે, એટલે પેટ્રોલ પંપમાંના જે પેટ્રોલ પંપનું મિત્રો જે મશીન હોય છે એમાંથી પેટ્રોલ જ બહાર નહીં આવે જો તમારી ગાડીમાં ઇન્સ્યોરન્સ નહીં હોય તો। આવો પાયલોટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થઈ શકે, અને મિત્રો એટલા માટે જ તમને કહેવામાં આવી રહ્યું છે કે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત કઢાવી લેજો। આ તો માત્ર પેટ્રોલ પંપની વાત છે, આના સિવાય પણ જો તમે થર્ડ પાર્ટી વીમા વગર પકડાવશો વાહન ચલાવતા તો પહેલી વાર 2000 અને પછી તો 4000 રૂપિયા સુધીનો મોટો દંડ ફટકારવામાં આવી શકે।
ત્યાર પછી જોઈ લીધું મિત્રો, દર મહિને 8,600 રૂપિયાનું વ્યાજ, અને એ પણ ઘરે બેઠા તમને મળશે. તો તમારા પૈસા યોગ્ય જગ્યાએ રોકવા ખૂબ જ જરૂરી છે, અને ભરોસાપાત્ર મિત્રો જગ્યાએ રોકવા જરૂરી છે. આપણામાંથી મિત્રો ઘણા બધા લોકો એવા હશે કે જેમના પૈસા આમના મિત્રો બેંકની અંદર જે છે તે જમામાં પડ્યા હશે, પરંતુ એ પૈસા જો તમે યોગ્ય સ્થાને રોકાણ કરો છો તો એ પૈસામાં તમારે કશું જ નથી કરવાનું. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરીને ઘરે બેઠા દર મહિને વ્યાજ તમે મેળવી શકશો. અને ભરોસો એટલો કારણ કે આ પોસ્ટ ઓફિસની યોજના છે મિત્રો. દેશના વિવિધ વર્ગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર વિવિધ બચત યોજનાઓ ચલાવે છે. એમાંની મિત્રો પોસ્ટ ઓફિસની આ સૌથી મોટી યોજના છે, માસિક આવક યોજના, એટલે કે MIS યોજના. તો આ જે MIS યોજના છે તેની અંદર વિસ્તારથી તમને માહિતી આપીએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણી મિત્રો જે છે તે ખાસ કરીને આવક હોય છે બેંક ખાતામાં પડી રહેતી હોય છે, પરંતુ પત્ની MIS દ્વારા દર મહિને 8,600 રૂપિયાની નિશ્ચિત આવક કરી શકે. તો જો મિત્રો તમારી ઘરે મહિલા હોય, પત્ની હોય, તો એના નામે તમે MIS એકાઉન્ટ ખોલાવી શકો પોસ્ટ ઓફિસમાં. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં હાલમાં 7.4% મોટું વાર્ષિક વ્યાજદર મળે છે. તો આ યોજના હેઠળ તમારે ફક્ત એક વખત જ રોકાણ કરવાનું છે. એકવાર ખાતું ખોલાવ્યા પછી તમને 5 વર્ષ સુધી દર મહિને નિશ્ચિત આવક તરીકે વ્યાજ મળવાનું શરૂ થઈ જશે, અને આ જે વ્યાજના પૈસા છે તે દર મહિને તમારા બચત ખાતામાંથી જમા થવાનું ચાલુ રહેશે. તો મિત્રો સરકારી યોજના હેઠળ ઓછામાં ઓછા 1,000 રૂપિયા સાથે પણ તમે આ ખાતું ખોલાવી શકો, એટલે દર મહિને 1,000 રૂપિયા રોકીને પણ તમે શરૂઆત કરી શકો, અને પછી તમારી ઈચ્છા શક્તિ અનુસાર તમે જેટલું રોકાણ કરવું હોય એટલું કરી શકો, અને એના ઉપર તમને મોટું વ્યાજ મળશે. 8,600 રૂપિયા સુધીનું વ્યાજ તમે દર મહિને મેળવી શકો. તો આની અંદર જો તમારે રોકાણ કરવું હોય તો સુરક્ષા પણ વધારે છે, કારણ કે આ MIS યોજના છે જે પોસ્ટ ઓફિસની યોજના ગણવામાં આવે છે, એટલે સુરક્ષાની પણ કોઈ તકલીફ નથી. તો મિત્રો તમારા જે પણ અનુસંધાન હોય તેના આધારે મિત્રો તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાઇડ છે તો યોગ્ય રેગ્યુલેટરી વાંચીને તમે તમારે ઉપરથી મિત્રો જે છે તે ઇન્વેસ્ટમેન્ટ આ યોજનામાં કરી શકો. ત્યાર પછી મિત્રો જોઈએ તો અલ નીનોનો સૌથી મોટું સંકટ હવે બની રહ્યું છે. જે હા મિત્રો, આ વર્ષે શરૂ થયું, ચોમાસાની શરૂઆત થઈ ત્યારે મિત્રો તમે સમાચારોમાં વાંચ્યું હશે કે આ વર્ષે અલ નીનોની અસર થવાની છે, એટલે દુષ્કાળ જેવી પરિસ્થિતિ બની શકે. પરંતુ અત્યાર સુધીમાં તો જે ગુજરાતમાં વરસાદ આવ્યો એ ખૂબ સારો રહ્યો છે. ઇવન સામાન્ય કરતાં પણ વધારે સારો વરસાદ આ વર્ષે જોવા મળ્યો છે. એના મતલબ એવો નથી મિત્રો કે હવે આ ચોમાસું જે છે તે એકદમ સારું પ્રકારે જશે, કારણ કે એક અહેવાલ અત્યારે એવો સામે આવ્યો છે ખૂબ જ ડરામણો છે. ડરામણી આગાહી મિત્રો ગણી શકો તમે, કારણ કે અલ નીનો હવે સક્રિય થવાનો છે. એટલે જેનો ડર હતો એ મિત્રો થઈ રહ્યું છે, કારણ કે રિપોર્ટ જે સામે આવ્યા છે કોઈ નાની મોટી કંપની નહીં, ઇન્ટરનેશનલ લેવલની કંપનીઓએ રિપોર્ટ્સ બહાર પાડ્યા છે, જે અનુસાર હવેનો સમય છે ચોમાસું નબળું વધારે પડી શકે. એટલા માટે ખાસ આ સમાચાર જાણવા જરૂરી મિત્રો. અલ નીનો વિનાશક પંજો. વિશ્વભરમાં મિત્રો 4.5 કરોડ વધારે લોકો પર ભૂખમરાનું સંકટ ટોળાઈ રહ્યું છે, કારણ કે આફ્રિકામાં અલ નીનો ભરડો વાળી શકે. કુદરતનો મિજાજ જ્યારે પણ બદલાય ત્યારે મિત્રો તેની સૌથી મોટી અસર માનવ જીવન ઉપર પડે છે. અને કોઈ નાની મોટી કંપની નહીં, WFP દ્વારા જાહેર કરવામાં આવેલા ભયજનક અહેવાલની અંદર પેસિફિક મહાસાગરમાં તાપમાન વધવાને કારણે એલ નીનોની તીવ્ર મિત્રો પરિસ્થિતિ જોવા મળી શકે. સૌથી નબળા દેશો માટે ભારે મુસીબત લાવવા જઈ રહી છે એલ નીનોની સિસ્ટમ. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે મિત્રો ઇન્ટરનેશનલ લેવલનો UN છે, તેમની એજન્સીએ WFPએ પોતાના અહેવાલમાં સ્પષ્ટ ચેતવણી આપી છે. આ વખતે અતિ તીવ્ર ખૂબ જ ખતરનાક અલ નીનો સર્જાવાની શક્યતા 81% બની ગઈ છે. એટલે સમજી શકો મિત્રો 100માંથી 80% ચાન્સ છે કે અલ નીનો હવે બની જવાનો છે. વૈજ્ઞાનિક ડેટા અનુસાર અલ નીનો બનવાને કારણે 1982 પછીનું સૌથી ઊંચું સ્તર પહોંચી ગયું છે. નિષ્ણાંતોનું માનવું છે કે 1950 પછીનો આ સૌથી શક્તિશાળી અલ નીનો હશે. એટલે અંદાજિત છેલ્લા 75 વર્ષમાં ના બન્યો હોય એવો મિત્રો ખતરનાક અલ નીનો બની શકે. એને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છેલ્લા કેટલાક મહિનાઓમાં બની શકે. વરસાદને લઈને મિત્રો ચોમાસું ખૂબ વધારે નબળું પડી શકે, અને ટોટલ 45 જેટલા દેશોમાં આની અસર થવાની છે, અને એશિયા ઉપર સૌથી વધારે અસરના અહેવાલો સામે આવ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ઉપર રેશનની જગ્યાએ રોકડા રૂપિયા આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. રાજ્યમાં મિત્રો હાલ અનાજ માફિયાઓ બેફામ બન્યા છે. ગરીબ લાભાર્થીઓને મળવાપાત્ર અનાજ શેરી બજારોમાં વહેંચાતું હોવાના કિસ્સા બહાર આવ્યા છે. ત્યારે રાશન કાર્ડની વ્યવસ્થામાં બની બેઠેલા ગરીબોને હટાવી સાચા લાભાર્થીઓને રાશનના બદલામાં રોકડા રૂપિયા બેંક ખાતામાં જમા આપવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઉઘાડે મિત્રો રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જ્યાં મિત્રો પૂર્વ મંત્રી રહી ચૂકેલા ભાજપના બાવકુભાઈ ઉઘાડ તેમણે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, અને તેમણે કહ્યું છે કે જેટલા પણ રાશન કાર્ડ ધારકો છે તેમને રાશનની જગ્યાએ રોકડા રૂપિયા એટલા બેંક ખાતામાં આપવામાં આવે, પછી એ રૂપિયાથી મિત્રો એ લોકો રાશન ખરીદી શકે કે જે કંઈ પણ વસ્તુની જરૂર હોય ખરીદી શકે. રાશન આપવામાં તકલીફ એ છે કે ઘણા બધા રાશનના માફિયાઓ બેઠા છે કે જે ખુલ્લે આમ બજારોમાં વધારે ભાવમાં જે છે તે અનાજ વહેંચી રહ્યા છે.
જેમાં લાખો પરિવારોને અન્ન સલામતી રૂપે સસ્તા અનાજની દુકાનો મારફત અનાજ પૂરું પાડવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ગરીબો નથી તેવા લોકો પણ આ યોજનાનો લાભ બનીને રાશન લેવા પહોંચી જાય છે. તો સરકારે આની જગ્યાએ રોકડા રૂપિયા જે છે તે ખાસ જેટલા પણ રાશન કાર્ડ ધારકો જરૂરિયાતવાળા છે તેમના ખાતામાં જમા કરવા જોઈએ, આવો પત્ર લખવામાં આવ્યો છે. મિત્રો, તમારું શું કહેવું છે? આ વાત સાચી છે કે નહીં? આવું થવું જોઈએ કે નહીં? રેશનની જગ્યાએ સીધા રૂપિયા જમા કરવામાં આવવા જોઈએ કે નહીં? ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો ભારતમાં આવશે પૈસાનો ભંડાર, કારણ કે બહારી દેશોમાંથી હવે કંપનીઓ જે છે તે ભારત ઉપર લગાતાર રોકાણ વધારી રહી છે અને આવનારા સમયમાં જો બધું બરાબર રહ્યું તો મોટા પાયે મિત્રો 2.2 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ ભારતમાં પાછું આવી શકે. આ મિત્રો આમનામ જ વાત નથી. ગ્લોબલ બ્રોકરેજ ફાર્મ એટલે કે HSBCના એક ગુપ્ત અને સનસનાટી ભર્યા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ખૂબ જ ટૂંક સમયમાં $25 અબજ એટલે કે આશરે 2.2 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવી શકે. આનાથી યુવાઓ માટે, ઘણા બધા લોકો માટે નવી રોજગારીની તકો ખુલશે અને બહારી રૂપિયો ભારતમાં આવવાને કારણે મોંઘવારી પણ ઘટી શકે. અને આટલું જ નહીં, વૈશ્વિક ઇમર્જિંગ માર્કેટ ફંડ અત્યાર સુધી ભારતમાં પોતાની ભાગીદારી ઓછી રાખતા હતા, પરંતુ હવે વૈશ્વિક લેવલે ભારતનું જે છે તે મિત્રો ન્યુટ્રલ લેવલ વધી રહ્યું છે. ભારતીય બજારમાં નાણાંનો મોટો પૂર આવી શકે અને આનાથી ભારતના લોકોને ઘણો બધો ફાયદો આવનારા સમયમાં થઈ શકે. ત્યાર પછી જોઈ લઈએ તો સરકારી ખર્ચે થશે તીર્થયાત્રા. જી હા મિત્રો, તમારે જો ફરવા જવાનો પ્લાન હોય, તમારે જો મિત્રો તીર્થયાત્રા સ્થળોએ ફરવા જવું હોય તો આ પરિસ્થિતિમાં ઘણા બધા લોકોને એવું કહેવું હોય છે કે તેમની આર્થિક સગવડતા નથી, પૈસા નથી. તો હવે આ બહાનું નહીં ચાલે, કારણ કે સરકાર ખુદ તમને તીર્થયાત્રા મંદિરોમાં જવા માટે પૈસા આપશે. જી હા મિત્રો, વૃદ્ધ વડીલો આપણામાંથી મિત્રો ઘણા બધા લોકોના એવા માતા પિતા હોય છે, વૃદ્ધો હોય છે, પરંતુ ઘરની પરિસ્થિતિ એવી હોતી નથી, એટલા માટે લોકો માતા પિતાઓને કે વડીલોને તીર્થયાત્રા પર મોકલી શકતા નથી. પરંતુ હવે એવું નહીં થાય, કારણ કે સરકાર બધા જ લોકો માટે એક યોજના લાવી છે, જેમાં કોઈ પણ નાનું મોટું નથી, તમામ લોકો જઈ શકે તીર્થયાત્રા ઉપર. તો જો મિત્રો એવા લોકો કે જેમની ઘરની પરિસ્થિતિ થોડી ન સારી, થોડી મિત્રો નિર્બળ હોય, તેવા લોકો પણ પોતાના માતા પિતાને તીર્થયાત્રા ઉપર મોકલી શકે. એટલા માટે 60 વર્ષ કે તેથી વધારે ઉંમરના જેટલા પણ લોકો છે, વડીલો છે, લાંબા સમયથી કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે ખુશખબર છે. દેશ માટે સરકારી તીર્થયાત્રા યોજનામાં નામની મિત્રો નવી યોજના અમલમાં આવી છે. આ યોજનાઓની હેઠળ પસંદગી પામેલા જેટલા પણ લાભાર્થીઓ છે તેમને ટ્રેન, બસ કે કેટલાક કિસ્સાઓમાં હવાઈ મુસાફરી એટલે પ્લેન મુસાફરીની પણ સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે. ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ રાજ્યના 60 વર્ષ કે તેથી ઉપરના જેટલા પણ ઉંમરના વડીલો છે તે આ લાભ મેળવી શકે. આ યોજના હેઠળ સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોર જેવા પ્રસિદ્ધ તીર્થ સ્થળો ઉપર મિત્રો જે છે તે મુલાકાતે લઈ જવામાં આવશે. સામાન્ય રીતે સમૂહમાં અરજી કરવાની હોય છે અને અરજી જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં કરી શકાય છે. તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તમે લઈ શકો. નિઃશુલ્ક મિત્રો જે છે તે ખાસ કરીને તીર્થયાત્રામાં જોડાઈ શકો. ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો સરકાર હવે ગરીબોને ઘર બનાવવા માટે સીધા આપશે 1,70,000 રૂપિયાની સહાય. જે હા મિત્રો, એવા લોકો કે જે પોતે ઘર વિહોણા હશે અને પોતાનું ઘર બનાવવા માંગે છે, પરંતુ આર્થિક સ્થિતિ એટલી સારી નથી, તો આ પરિસ્થિતિમાં સરકાર તમને સામેથી વધારી દેવામાં આવી છે સહાય. પહેલા મિત્રો આ યોજનામાં માત્ર 1,30,000 રૂપિયા જ મળતા હતા, 1,20,000 જ મળતા હતા, પરંતુ હવે સીધા 50,000 રૂપિયા સરકારે વધારી દીધા છે અને હવે તમને 1,20,000ની જગ્યાએ સીધા 1,70,000 રૂપિયા આપવામાં આવશે, ગરીબોને આપવામાં આવશે. અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના. આ જે આવાસ યોજના છે એમાં ગામડાઓમાં રહેતા જેટલા પણ લોકો પોતાનું ઘર બનાવવા માંગે છે તો એમને ઘર બનાવવા માટે સરકાર 1,70,000 રૂપિયાની સહાય આપશે. તમે ફોર્મ ભરીને અરજી કરી શકો. તમારી અરજી પાસ થાય એટલે સીધા તમારા બેંક ખાતાની અંદર આ રૂપિયા જમા થઈ જશે. ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો નરેન્દ્ર મોદીએ સાંસદોને આપી મોટી સલાહ અને પોતાની નીંદર એટલે કે ઊંઘને લઈને પણ મોદીજીએ એવો ચોંકાવનારી વાત કહી છે કે જાણે તમને પણ ભરોસો ના થાય. જ્યાં મિત્રો મોદીજીએ ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ બેડ ઉપર જેવા સૂવે તો 8 સેકન્ડની અંદર ભર નીંદરની અંદર સૂઈ જાય છે, આવું મોદીજીએ કહ્યું છે અને તેવું એની સાથે દરરોજ થાય છે. સાથે મિત્રો મોદીજી કેટલી કલાક સૂવે છે તેને લઈને પણ મોટો અહેવાલ આપ્યો છે અને બીજા પણ સાંસદોને શું સલાહ આપવી જોઈએ. તો બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ સાંસદોને સલાહ આપી. બેઠક દરમિયાન મોદીએ કહ્યું કે ગૃહમાં અન્ય સભ્યોના ભાષણો અત્યંત ધ્યાનથી સાંભળવા જોઈએ, કારણ કે શીખવાની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી, તો સાંસદોએ લગાતાર શીખતા રહેવું જોઈએ. સાથે મિત્રો જેટલા પણ કામ થાય છે બધા સાચી ભાવનાથી, ટીમ ભાવનાથી કામ કરવા માટે ખાસ તેમણે અપીલ કરી. અને આની સાથે મિત્રો જણાવી દઈએ તો સાંસદોને પોતાની દિનચર્યા વિશે પણ મોદીજીએ કહ્યું. નરેન્દ્ર મોદીએ મિત્રો નીંદર અને ઊંઘને લઈને કહ્યું કે તેઓ જેવા પથારીમાં જાય છે તો 8 સેકન્ડની અંદર જ ગાઢ નિંદ્રામાં સરી જાય છે અને આટલું જ નહીં, તેઓ માત્ર દિવસના 3
3 કલાક જ ઊંઘે છે. સમય સંચાલન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ અંગે વાત કરતા મોદીજીએ કહ્યું કે વર્તમાનમાં તેઓ જીવે છે અને જે ક્ષણે તે વ્યક્તિ સાથે હોય સંપૂર્ણ સમર્થન સાથે તેઓ વાત કરે છે અને સાંભળે છે. તો આજની જે યુવા પેઢીઓ છે અને જે જેનજી છે એટલે કે અત્યારના જે યુવાઓ છે તેમના વિશે વાત કરતા મોદીજીએ કહ્યું કે તેમને ધ્યાનથી જે છે તે બધું સાંભળવું જોઈએ, તો જ તેઓ આપણી વાત સ્વીકારશે અને બધી વસ્તુઓ જે છે તે ધ્યાનથી સાંભળીને સતત નવું શીખતા રહેવું જોઈએ. ત્યાર પછી મહત્વના સમાચાર સોના ચાંદીને લઈને. સોનું મિત્રો આ વર્ષ 2026ની શરૂઆત થઈ ત્યારે 1,80,000ની સપાટીએ હતું. અત્યારે સોનાની વાત કરીએ તો સોનું 1,40,000 થી 45,000 રૂપિયા આસપાસ ચાલી રહ્યું છે. પ્રતિ તોલાનો ભાવ કહી રહ્યો છું. તો દિવાળીથી છેલ્લી દિવાળીથી લઈને મિત્રો અત્યાર સુધીમાં માત્ર 7 થી 8 મહિના થયા છે, એટલામાં સોનું 34,000 રૂપિયા તૂટી ચૂક્યું છે. અને અત્યારે એક દાવો એવું કહે છે કે હજુ સોનું ઘણું બધું તૂટી શકે આવનારા સમયમાં. એટલે જોવા જઈએ તો આ વર્ષની દિવાળી આવે અને ત્યાર પછીનો મિત્રો જે સમય બને ત્યાં સુધીમાં WGCના રિપોર્ટ અનુસાર 37% જે છે તે હજુ પણ ભાવો તૂટી શકે, આવો મિત્રો દાવો કરવામાં આવ્યો છે. અને લોકોની ચેતવણી પણ આપવામાં આવી છે કે સોનું 3,857 ઉપર સપોર્ટ લઈને બેઠું છે. તો અહીંયાથી જો તૂટશે તો વધારે લેવલ સુધી નીચે પડી શકે.